નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મુદ્દા પર વાત કરવી છે, જેમાં આપણે વાત કરીશું નીટની એક્ઝામ એ 3 તારીખની આખી વાત કે જ્યાં પેપર ફૂટ્યું એ છબરડા આખી વાત સામે આવી હતી અને ફરીથી હવે પરીક્ષા લેવાની છે. એનટીએ તારીખ જાહેર કરી છે એટલે હવે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસની આ વખતે પરીક્ષા છે અને આપણે ત્યાં કહેવાય છે કે સંઘર્ષ જેટલો મોટો, સફળતા પણ એટલી જ મોટી અને મહત્વની છે. નીટની પરીક્ષા કેટલા આત્મવિશ્વાસની સાથે એક્ઝામ આપવી તેના વિશે વાત કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે કે ધારાસભ્ય અને સાંસદો એ પ્રજાના કામને કેટલી ધ્યાનથી એ કામ કરે છે અથવા તો કેટલું સિરિયસલી એ કામ કરી રહ્યા છે. આજનો જે કચ્છથી વાત સામે આવી છે કે લોકોના કામ માટે ધારાસભ્ય કેટલા ગંભીર છે, સાંસદ સભ્ય કેટલા ગંભીર છે. સંકલન સમિતિની બેઠક યોજાઈ છે જેમાં વિસ્તારના પાયાના પ્રશ્નો કે જેના વિશે ચર્ચા કરવામાં આવે છે, એ સમસ્યાના સમાધાન સુધીની એ ચર્ચા કરવામાં આવે છે અને લોકો સુધી એ સુખ સગવડ સુવિધાઓ પહોંચાડાય છે. પરંતુ આ જ સંકલન સમિતિની બેઠકમાં જે વ્યક્તિ ખૂબ મહત્વના ગણાય એટલે કે પ્રતિનિધિઓ, જનતાના પ્રતિનિધિઓ, જો એ જ હાજર ન હોય તો એના વિશે મહામંથનમાં વાત કરવી છે. આપણે સૌથી મોટા લોકતાંત્રિક દેશના નાગરિક છીએ જ્યાં પ્રજા અને પ્રજાના પ્રશ્નો સર્વોપરી હોય છે. પ્રજાએ પોતાના પ્રશ્નો માટે રસ્તે રઝળવું ન પડે, પોતાના હક માટે સતત સંઘર્ષ ન કરવો પડે, એના માટે એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકો પોતાના પ્રતિનિધિને ચૂંટે છે કે અમારા વિસ્તારમાં પ્રતિનિધિ વિકાસના પ્રશ્નોની માટે લડશે, અમારી સમસ્યા માટે લડશે. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે પ્રજાના પ્રશ્નોની વાત કરવાની સૌથી મહત્વપૂર્ણ બેઠકમાં પ્રજાના પ્રતિનિધિ જ જો હાજર ન રહે તો ત્યારે આ માળખાનો શું અર્થ રહે? કચ્છમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકની વાત, જ્યાં 6 માંથી 4 ધારાસભ્ય અને સાંસદ સભ્ય કે જેઓ હાજર ન રહ્યા. આ સામાન્ય બેઠક નથી, આ બેઠક છે જ્યાં ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પંચાયતના હોદ્દેદારો સીધા વહીવટી તંત્ર સમક્ષ પોતાના વિસ્તારના એ પ્રશ્નો, એ સમસ્યાઓ મૂકી શકે. પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, ખેતી, વીજળી અને વિકાસના મુદ્દાઓ, આ બધી સમસ્યા તેઓ રજૂ કરી શકે. પરંતુ કચ્છ જિલ્લાના 6 ધારાસભ્યમાંથી 2 જ ધારાસભ્ય આ બેઠકમાં હાજર રહ્યા. 4 ધારાસભ્ય જેઓ ગેરહાજર રહ્યા. એટલું જ નહીં, કચ્છના સાંસદ પણ આ બેઠકમાં હાજર નહોતા. પ્રજાના પ્રશ્નો માટે આટલી ઉદાસીનતા કેમ છે? એમની ગેરહાજરીને લઈને સવાલ એ પણ થાય છે કે શું ચૂંટણી પૂરી થયા પછી પ્રજાના પ્રશ્નોનું મહત્વ પૂરું થઈ જાય છે? આ સવાલ એટલા માટે પણ ઉઠાવવામાં આવે છે કારણ કે આ પહેલી બેઠક નથી જ્યાં પ્રતિનિધિઓ ગેરહાજર હોય. છેલ્લા 3 થી 4 મહિનાની આ જ સ્થિતિ છે, જેમાં 2 થી 3 ધારાસભ્યો કે જેઓ સતત ગેરહાજર હોય છે. એટલે ચૂંટણી આવે ત્યારે ગામે ગામ, ગલીએ ગલીએ, ઘર ઘર સુધી પહોંચતા નેતાઓ એ લોકોની સમસ્યા ઉકેલવાના દાવા તો કરે છે, પરંતુ જ્યારે એ જ લોકોના પ્રશ્ન માટે યોજાતી એ સંકલન સમિતિની બેઠકમાં ખુરશીઓ ખાલી કેમ છે? ભુજના ધારાસભ્યએ આ બેઠકમાં શિક્ષણ, ખેડૂતો, પ્રી-મોન્સૂન કામગીરીના પ્રશ્નો રજૂ કર્યા હતા અને આ અગાઉ અબડાસાના ધારાસભ્ય કે જેમણે ટાઉન હોલ, સરકારી કોલેજ, જમીન સંપાદન જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. એટલે આ છેલ્લી 2 સંકલન સમિતિની હું વાત કરી રહી છું, આ યોજાયેલી અને એની અગાઉની. આ બંને ધારાસભ્ય કે જેમણે પોતપોતાના વિસ્તારના સવાલો ઉઠાવ્યા હતા. એટલે ગેરહાજર રહેતા એ ધારાસભ્યોને સવાલ થઈ રહ્યો છે, એમને સવાલ છે કે શું તમારા વિસ્તારમાં બધું બરાબર છે? શું અંજારમાં કોઈ પ્રશ્ન નથી? ગાંધીધામમાં કોઈ સમસ્યા નથી? માંડવીમાં લોકોના પ્રશ્નો સમાપ્ત થઈ ગયા છે? ત્યાં વિકાસ પૂરો થઈ ચૂક્યો છે? વિકાસ બધી જ વસ્તુ લોકો સુધી પહોંચી છે? શું રાપરના ખેડૂતો, વિદ્યાર્થી અને વેપારી તથા સામાન્ય નાગરિકોને કોઈ જ મુશ્કેલી નથી? કચ્છમાં પાણીની સમસ્યા છે, સૌ કોઈ જાણે છે. રસ્તાના પ્રશ્નો છે, આરોગ્ય સેવા અંગે કેટલીય ફરિયાદો હશે, શિક્ષણ ક્ષેત્રે કેટલાય પડકારો હશે, ખેડૂતોના સવાલો હશે, યુવાનોના રોજગારના સવાલો હશે. છતાં આ પ્રશ્નોને તંત્ર સમક્ષ મજબૂત રીતે રજૂ કરવાની તક મળે અને પ્રતિનિધિઓ હાજર ન રહે તો એ પ્રજાની અપેક્ષા પર પાણી ફેરવવા સમાન છે. આ કોઈ પહેલી ઘટના નથી. જાન્યુઆરીની બેઠકની વાત કરીએ, માત્ર 3 ધારાસભ્યો હાજર હતા. ફેબ્રુઆરીમાં માત્ર 2 ધારાસભ્યો હાજર હતા. મેમાં પણ 2 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. એટલે કે આ વ્યસ્તતા કહેવી કે પછી ઉદાસીનતા? લોકો પોતાના વિસ્તારના વિકાસની આશાએ મત આપતા હોય છે, ધારાસભ્યોને જીતાડતા હોય છે. એક ખેડૂત કે જે આશા રાખે છે કે એમના સિંચાઈના પ્રશ્નો ઉઠશે,
એક વિદ્યાર્થી આશા રાખે છે કે શિક્ષણના જે સવાલો છે એ ઉકેલાશે, પીવાના પાણીની સમસ્યા, આરોગ્યની સમસ્યા દૂર થશે. પરંતુ જો આ બધા જ પ્રશ્નો રજૂ કરવાની બેઠકમાં પ્રતિનિધિ પોતે જ ગેરહાજર રહે તો પછી લોકો, જનતા કોની પાસેથી જવાબ માંગશે? પ્રજાના પ્રશ્નો માટે લડવું, તંત્ર સામે જવાબદારીથી એ પ્રશ્નો, એ સવાલોની રજૂઆત કરવી અને સતત લોકોના હિત માટે કામ કરવું એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની પ્રથમ ફરજ છે. આ માત્ર કચ્છનો આજે એક વાત સામે આવી છે, પણ અગાઉ અમદાવાદથી પણ આ પ્રકારનો કિસ્સો અલગ અલગ જગ્યા પરથી આપણે ઘણી વખત સાંભળ્યું છે કે સંકલન સમિતિની બેઠકમાં પ્રતિનિધિઓ હાજર નથી. એટલે કેટલાક સવાલોની સાથે મહામંથનનો આ પહેલો મુદ્દો જેના પર વાત કરવી છે કે લોકોના કામ માટે નેતાઓ કેટલા ગંભીર છે. સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિની હાજરી કેટલી જરૂરી છે, આ બેઠકને કેટલી ગંભીરતાથી તેઓ લે છે અને આવી બેઠકોમાં નેતાની ગેરહાજરીથી પ્રજાને કેટલું અને શું નુકસાન થાય છે. સવાલ એ પણ કે પ્રજાલક્ષી કામો માટે નેતાઓ સમય ફાળવે છે ખરા? આ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો. ત્યારે નેતાઓ આ વાતને લઈને કેટલા ગંભીર છે, મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે ઉર્વિશભાઈ કંથારિયા, નેતા ભાજપ, મહામંથનમાં જોડાયા છે. ડોક્ટર કિરીટ પટેલ, ધારાસભ્ય પાટણથી, જેઓ આપણી સાથે જોડાયા છે. રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર પણ આપણી સાથે જોડાયા છે અને થોડી જ વારમાં વરિષ્ઠ પત્રકાર પણ આપણી સાથે જોડાશે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે રાજેશભાઈ આપનાથી કરવી છે. સર, જે રીતે આ એક વાત આવી કચ્છની કે જ્યાં 6 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો કે જેઓ ગેરહાજર છે. આ અગાઉ 2 થી 3 મહિનાની વાત કરીએ તો ત્યારે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી. એટલે આપણે અગાઉ સર એ મુદ્દા ઉપર ચર્ચા કરી ચૂક્યા છીએ કે ધારાસભ્ય જેવો પત્ર લખે છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી, આવી રજૂઆત, આવી ક્યાંક ફરિયાદ તેઓ કરે છે. પરંતુ બીજી તરફનું આ દ્રશ્ય, જે પ્રજાના પ્રશ્નો માટે એક મહત્વની ગણાતી સંકલન સમિતિની બેઠક, જ્યાં ક્યાંક કોઈક એવું કહે છે કે હું નહીં, મારા બદલે પ્રતિનિધિને મોકલી દઉં છું, મારી પાસે એટલો સમય નથી, તો પછી ક્યાંક આટલી ગેરહાજરી. એટલે સવાલ સૌથી પહેલો એ થાય છે કે આને વ્યસ્તતા ગણવી કે પછી આ ઉદાસીનતા? કારણ કે 1-2 મહિનાની વાત હોય જ્યાં વ્યસ્તતા હોય, પરંતુ છેલ્લા 3 થી 4 મહિનાની જો વાત કરીએ તો સતત કોઈક ને કોઈક ગેરહાજર રહી રહ્યું છે. સૌથી પહેલા તો એ સમજવું પડે કે આ વ્યવસ્થા ગોઠવાઈ છે શેના માટે. આ સમિતિનું નામ છે સંકલન સમિતિ. એટલે જિલ્લાના અલગ અલગ મહેકમના, એટલે કલેક્ટરના વડપણ હેઠળ એનું આખું જે તંત્ર છે, એના અધિકારીઓ એ દર મહિને એક વખત ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે બેસે અને જનપ્રતિનિધિ દ્વારા રજૂ કરેલા પ્રશ્નો કાં તો આવનારા દિવસોની અંદર એને જે રજૂઆતો કરવાની એ રજૂઆતો એ ત્યાં આગળ રજૂ કરે અને પાછળની સંકલન સમિતિઓની અંદર કે ધારાસભ્યશ્રી દ્વારા કે સંસદ સભ્યશ્રી દ્વારા જે રજૂ કરાયેલા કામ છે એના ઉપર કેટલું કામ થયું છે અને કેટલું કામ નથી થયું તો એની મુશ્કેલીઓ શું છે એ જાણવાનો ત્યાં આગળ પ્રયત્ન કરે. એટલે આખી વ્યવસ્થા એટલા માટે ગોઠવાઈ છે કે જે તમે કીધું ને કે વિધાનસભા જે તો સત્ર મળે ત્યારે મળે છે, ત્યાં જે પ્રશ્ન ઉઠાવવાના છે તો આખી વસ્તુ જુદી છે. પણ તમારા જિલ્લાની અંદર એક એવી વ્યવસ્થા ઉભી કરી છે જેને વિકેન્દ્રીકરણ કહેવાય વહીવટનો, કે ત્યાં આગળ તમે તમારા કલેક્ટરની હાજરીની અંદર જુદા જુદા તંત્રના અધિકારીઓની સાથે રહી અને તમારા અધૂરા રહી ગયેલા પ્રશ્નો, કાં તો કોઈ નવા પ્રશ્નો હોય તો એ, અને આવનારા દિવસોમાં ધારાસભ્યશ્રી જે કામો રજૂ કરતા હોય એના ઉપરનો ફીડબેક લેવો અને કાં તો એ કામ પૂરા થયા છે કે નથી થયા તો એ કેમ નથી થયા એની જાણકારી મેળવે. એના માટેની આ મિટિંગ જે છે એ ગોઠવાતી હોય છે. એટલે એનું મહત્વ એટલા માટે વધી જાય છે કે આ એક એવું પ્લેટફોર્મ છે કે જે પ્લેટફોર્મ ઉપર સીધો ધારાસભ્ય જે છે વહીવટી તંત્રના સંપર્કમાં આવે છે અને એની અંદર અધિકારીઓ, દાખલા તરીકે જે તમે કીધું કે ઘણી બધી વખત એવી ફરિયાદો ઉઠી અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ પણ એવી વાતો કરી, પત્રો લખવા સુધીની વાત આવી હતી. 5 ધારાસભ્યોએ તો પત્ર સુધી લખ્યો હતો કે ભાઈ અધિકારીઓ સાંભળતા નથી. તો એ સાંભળતા નથી એ તમારે સંભળાવવા માટે હાજર તો રહેવું પડે કે ના રહેવું પડે? તમારી વાત છે એ અધિકારી નથી સાંભળતો એ ફરિયાદ ક્યારે કરી શકો? જ્યારે પહેલા અધિકારીના કાન સુધી તમારી વાતને તમે પહોંચાડો. એટલે જે મને એવું લાગે છે કે આ લોકોની જવાબદારીઓ નક્કી કરવી હોય તો તમારે એની અંદર 80% 85% હાજરી ફિક્સ કરવી પડે કે 12 મહિનામાં જે 12 સંકલન સમિતિની મિટિંગ બોલાતી હોય એની અંદર
બને કે સત્ર હોય, કોઈ રાજકીય કાર્યક્રમ હોય કે બીજી કોઈ વ્યસ્તતા હોય, સામાજિક વ્યસ્તતા હોય, પારિવારિક વ્યસ્તતા હોય તો માણસ હાજર ના રહી શકે. અને એની અંદર એક એવી પણ વ્યવસ્થા છે કે 10-15 દિવસ પહેલા ધારાસભ્યશ્રી પોતાના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો સંકલન સમિતિમાં મોકલી આપતા હોય છે, જો હાજર રહી શકતા ના હોય તો, અને કાં તો એમના પ્રતિનિધિ ને હાજર રહેવા માટેની છૂટ માંગતા હોય છે ત્યાં આગળ. પણ એ તમે એક વખત નથી હાજર રહ્યા, તમે તમારા પ્રશ્નોની ત્યાં આગળ મોકલી આપ્યા છે, સમજી શકાય. પણ એના પછી સતત જો ગેરહાજરી રહેતી હોય તો એને ઉદાસીનતા કહેવાય. એને પ્રજા પ્રત્યેની તમારી જે નિષ્ઠા છે કે જે માટે તમે મત લઈને આવ્યા છો અને જનતાએ તમારા ઉપર જે ભરોસો મૂક્યો છે કે મારો આ વિધાનસભા વિસ્તાર અને મારા જિલ્લાના આટલા ધારાસભ્યો જેને મેં મારા એમ કે વિકાસના કામોની બાગડોર સોંપી છે, એ લોકો ગંભીરતાપૂર્વક એના ઉપર વાત કરશે. એની સાથે પહેલા તો એ છે તમે કરો છો, બીજો છે જે તમારો પદ છે એની સાથે કરો છો, અને ત્રીજું તમે જે પાર્ટીમાંથી ચૂંટાઈને ગયા છો. કારણ કે આખરે તો રાજનીતિની અંદર તમે જે પણ કરો છો એનું નફો કે નુકસાન એ આવનારી બીજી ચૂંટણી છે એની અંદર મળવાનું છે. પ્રજાને તો એનો ભોગ થાય જ છે, પણ એની સાથે સાથે તમારી રાજકીય કારકિર્દી અને તમારા પક્ષની રાજકીય કારકિર્દી આ બંને ઉપર એની ગંભીર અસરો થાય છે. એટલે વ્યવસ્થા એવી હોવી જોઈએ, હું એવું માનું છું કે કમસે કમ 12 મહિનાની અંદર 9 કે 10 દિવસની હાજરી ફિક્સ કરવી જોઈએ. અને તો જ મને એવું લાગે છે કે આ જે કાયમ માટે બધા આવું કરતા હશે એવું નહીં હોય, પણ કાયમ માટે જેમને આ પ્રકારની આદત પડી હોય. બીજું પક્ષે પણ જે છે એ નોંધ રાખવી પડે કે ભાઈ કેટલા ધારાસભ્યો, જેમ આપણે વિધાનસભામાં કહીએ ને કે ભાઈ આટલા સત્રમાં આટલી હાજરી હતી, આટલા પ્રશ્નો ઉઠાયા, આટલી વખતે જે છે 0 વર્ષની અંદર ધારાસભ્ય શ્રી બોલ્યા, આટલી મિનિટ આ વિષય ઉપર બોલ્યા, એનો જે રેકોર્ડ થાય છે એવી રીતે સંકલન સમિતિનો રેકોર્ડ થવો જોઈએ. અને લોકો સમક્ષ જે છે એની જાણકારી પણ જવી જોઈએ કે તમારા પ્રતિનિધિ આટલી સંકલન સમિતિમાં હાજર રહ્યા, આટલા પ્રશ્નો પૂછ્યા, તો ક્યાંક ને ક્યાંક જે છે એ જવાબદારીઓ નક્કી થતી છે. કિરીટભાઈ, હવે આપની પાસે જાણવું સમજવું છે કે પ્રજાલક્ષી કામો માટે નેતાઓ સમય ફાળવે છે ખરા? કારણ કે સંકલન સમિતિની આ બેઠક કચ્છની વાત કે જ્યાં ધારાસભ્યો 4 ધારાસભ્યો હાજર નથી અને છેલ્લા 3 થી 4 મહિનાની સતત આ પરિસ્થિતિ છે. કિરીટભાઈ, સવાલ એ થાય છે કે જયારે એક ધારાસભ્ય નેતા કે જેઓ સંકલન સમિતિની બેઠકમાં હાજર નથી તો એનું કેટલું ભોગવવું પડે છે સામાન્ય જનતાને, એ કેટલું નુકસાન ક્યાં સુધી પહોંચી શકે? કિરીટભાઈ, સૌથી રાજ્ય સરકારનો, ભલે હું કોંગ્રેસ પક્ષની અંદર હોય, પરંતુ જે જાન્યુઆરી 95નો જે જિલ્લા સંકલન માટેનો પરિપત્ર છે એ મને લાગે છે કે સરકારનો વિચાર સારો છે. અને લોકોના તાલુકા અથવા જિલ્લા કક્ષાએ ધારાસભ્યો અને સંસદ સભ્યોના પ્રશ્નોનો અને લોકોના પ્રશ્નોનો ઉકેલ આવે એના માટે સરકારે જિલ્લા સંકલનની મિટિંગ રાખી. અત્યારે સરકારે નગરપાલિકાના પ્રશ્નો માટે આરસીએમની અધ્યક્ષતામાં દર મહિને એકવાર નગરપાલિકાના પ્રશ્નો માટેની મિટિંગનો પરિપત્ર કર્યો છે. અને પોલીસના જે પ્રશ્નો હોય લો એન્ડ ઓર્ડરના, એના માટે અલગ જિલ્લા પોલીસ વડાની પણ સંકલન બોલાવી એવો સરકારનો પ્રયત્ન છે. હું સરકારનો આભાર માનીશ કે આ ત્રણેય પરિપત્રો મને લાગે છે કે લોકોના હિત માટે સરકારે કરેલા છે અને એની જવાબદારી એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની. સંકલનની અંદર ધારાસભ્યો, સંસદ સભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખ અને જે પણ જિલ્લા એ હાજર રહેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી. અને મને લાગે છે કે જો ધારાસભ્ય અથવા સંસદ સભ્ય જો એક્ટિવ હોય અને રાજેશભાઈએ કહ્યું એમ કે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગતા હોય તો જિલ્લા સંકલન એક મિની વિધાનસભા જેવું છે. ત્યાંના ત્યાંનો એક નિર્ણય મળી જતો હોય છે. અને મહત્વની બાબત કે આની અંદર કેટલા દિવસની અંદર માહિતી પૂરી પાડવી, માહિતીની અંદર માહિતી ના મળે તો કલેક્ટર શું કાર્યવાહી કરી શકે, અને સ્વાયત્ત સંસ્થાઓને પણ આની અંદર આપવામાં આવી છે. અને સૌથી મહત્વની બાબત કે જરૂર પડે એવું કઈ જરૂર નથી કે મહિનાની અંદર રાજેશભાઈ જરૂર પડે તો કલેક્ટર વધારાની સંકલનની મિટિંગ પણ બોલાવી શકે છે. નિયમ 3(1) રાજેશ કોઈ અધિકારી 2 કે 3 વખત ગેરહાજર રહે
તો કલેક્ટરે અધિકારીની વિરુદ્ધમાં પગલાં પણ લઈ શકે છે અથવા ખાતાકીય તપાસ માટે પણ લખી શકે. આના સિવાય હા એ બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ જેમ હતા એની અંદર પણ ધારાસભ્યના કેટલા દિવસની અંદર આપવો, ધારાસભ્યોને માટે ધારાસભ્યોના પત્ર માટે પરિશિષ્ટ 38 મુજબ અલગ રજીસ્ટર નિભાવવું અને ધારાસભ્યના 15 દિવસની અંદર એના પત્રનો જવાબ આવવો, ઘણી બધી જોગવાઈઓ રાજ્ય સરકારે કરી છે. જી જી મને લાગે કિરીટભાઈ. છે કે આ બધી જોગવાઈઓ એ ધારાસભ્ય લોકોના કામ ઝડપથી કરી શકે એના માટે છે. હા પણ તમે કહ્યું એમ કે મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જે ધારાસભ્યો હોય છે એ 2 કે 3 સંકલનની મિટિંગની અંદર એક જ મિટિંગમાં કદાચ હાજર રહેતા હોય છે, અથવા મોટા ભાગે હાજર રહેતા હોતા નથી. એટલે એવું માને છે કે અમારી સરકાર છે એટલે અમારે સંકલનમાં હાજર રહેવાની જરૂર નથી, અમારા પ્રશ્નોનો નિવેડો આવી જાય છે. હા તો આ બાબત એ યોગ્ય નથી. જ્યારે પ્રજાએ તમને મત આપી અને તમારા પ્રતિનિધિ બનાવ્યા હોય, Okay. એક સંસદ સભ્ય એ 10 લાખના પ્રતિનિધિ હોય, ધારાસભ્ય 2 લાખના વોટરના જી જી પ્રતિનિધિ ઓકે હોય. આ જી બધા પ્રશ્નો ઓકે હોય. કિરીટભાઈ એ પ્રશ્નોની અંદર ધારાસભ્યોએ હાજર રહેવું જોઈએ અને લોકોના પ્રશ્નો જે છે એનું નિરાકરણ લાવવું ખૂબ જ વધારે આવશ્યક છે. ઓકે, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ છે. ઉર્વિશભાઈ, હવે આપની પાસે એ જ સવાલની સાથે શું કોઈ નિયમો છે ખરા? ધારાસભ્યને આટલી ઉદાસીનતા કહી શકીએ અમે કે પછી આટલી બધી વ્યસ્તતા કહી શકીએ? વ્યસ્તતા અમે સમજી શકીએ છીએ, પરંતુ ઉદાસીનતા એટલા માટે સવાલ ઉભો થાય છે. ગાંધીધામના ધારાસભ્ય જેમને સતત ગેરહાજરીમાં હેટ્રિક મારી છે, એટલે જે ધારાસભ્ય પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરે છે કે આટલા સવાલો છે, આ સવાલોનું નિરાકરણ આપવું જોઈએ, આ સમસ્યાઓ છે, તો શું એ સવાલ છે કે અન્ય વિસ્તારમાં કોઈ સમસ્યા જ નથી, ત્યાં બધો વિકાસ થઈ ગયો છે? ઉર્વિશભાઈ, મ્યુટ છે, આપ અનમ્યુટ કરો, ઓડિયો પ્રોબ્લેમ. ઉર્વિશભાઈ, હા, ઓકે ઓકે જી ઓકે. ઉર્વિશભાઈ, ફરી એકવાર એ જ ઓડિયો પ્રોબ્લેમ, ફરી એકવાર આપની પાસે આવું. રાજેશ સર, ફરી એકવાર એ જ સવાલની સાથે કે ગાંધીધામના ધારાસભ્યની વાત કરી કે સતત તેમણે ગેરહાજરીમાં હેટ્રિક મારી હતી. આ ગાંધીધામની વાત થઈ. અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ આવી વાત સામે આવી હતી કે જ્યાં સતત કોઈક ને કોઈક ધારાસભ્ય ગેરહાજર રહે છે અને કેટલાય એવા સવાલો હતા કે 8 મહિનાથી એકના એક સવાલો સંકલન સમિતિની બેઠકમાં પૂછવામાં આવે છે, રિપીટ થાય છે. એટલે આ બધી વસ્તુ ક્યાંક ખોરંભે ચડે છે, અટવાય છે આ ગેરહાજરીના કારણે. ના, એટલે કિરીટભાઈએ જે વાત કરી ને કે જે આ મિકેનિઝમ છે, મિકેનિઝમ જેને કામ કરવું છે એના માટે ખૂબ જ ઉપયોગી છે આ જે પ્લેટફોર્મ છે. અને એના દ્વારા તમે જે છે સરળતાથી તમારા કામ, કાં તો કોઈ અધિકારી કામ નથી કરતો તેની પણ રજૂઆત તમે ત્યાંથી કરી શકો છો. એમણે જે એક બીજી વાત કરી ને કે ભાઈ જો વહીવટી અધિકારી અમુક મિટિંગમાં હાજર ના રહે તેના ઉપર ખાતાકીય પગલાં લેવાય છે. આવી જ વ્યવસ્થાઓ જે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે આપણા ત્યાં નથી. સવાલ એ છે કે એને આપણે સેવાનું માધ્યમ ગણીએ છીએ, બરોબર છે, પણ તમે જયારે એક કમિટમેન્ટ સાથે પોલિટિક્સની અંદરથી જાઓ છો અને તમારી પાર્ટી તમને એ મેરિટ ઉપર જે તે જગ્યાએથી ટિકિટ આપે છે અને તમારી પ્રજા તમારા ઉપર વિશ્વાસ મૂકીને જયારે ચૂંટણીમાં તમને જીતાડે છે, ત્યારે તમારી એ નૈતિક ફરજ છે કે જયારે આ પ્રકારની મિટિંગ થતી હોય, જો એમાં વારંવાર એકના એક પ્રશ્નો જ મોકલી દેવામાં આવતા તેનો મતલબ કે ખાનાપૂર્તિ કરવામાં આવે. અમે પ્રશ્ન પૂછીએ જ, અમારી હાજરી કાગળ ઉપર છે એ બતાવવાની એક તો કોશિશ છે. બીજું જે એમણે કીધું સત્તાધારી પક્ષના ધારાસભ્યો દાખલા તરીકે મિટિંગમાં હાજર નથી રહેતા કારણ કે એમને એવું છે કે અમારે તો ફોન ઉપર કામ થઈ જાય છે. પણ સત્તાધારી પક્ષના ધારાસભ્યોમાંથી લગભગ 7 ધારાસભ્યો અત્યાર સુધી અલગ અલગ સમયે અલગ અલગ અધિકારીઓની સામે ફરિયાદો કરી ચૂક્યા છે કે ભાઈ અધિકારીઓ જે છે અમારી વાતને સાંભળતા નથી, પોલીસ અધિકારીઓ અમારી વાતને સાંભળતા નથી. એમના સંસદ સભ્ય મનસુખ વસાવા વારંવાર આ પ્રકારની ફરિયાદો જે છે એ કરતા રહ્યા છે. એટલે અધિકારી જે છે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે સત્તાધારી પક્ષનો વ્યક્તિ હોય કે વિપક્ષનો વ્યક્તિ હોય, એનો જે મનસા જે છે કાં તો એનો મેલાફાઈડ ઇન્ટરેસ્ટ હોય કોઈક વસ્તુની અંદર, તો એ કામને કાં તો ઢીલાસમાં મૂકે છે, કાં તો એની પોતાની ક્ષમતા ના હોય એના કારણે કામ અટકતા હોય. દાખલા તરીકે કામ મંજૂર થઈ ગયું હોય પણ એની અમલીકરણના જે કામ હોય એ ક્યાંક ને ક્યાંક જે છે એ અલગ અલગ રીતે ટેકનિકલ મુદ્દાઓ ઉઠાવી અને
ખોરંભે પડતું હોય તો તમારી પાસે આ સીધે સીધું આંખમાં આંખ મિલાવી અને જે તે અધિકારીને કહેવા માટેનું આ એક પ્લેટફોર્મ છે કે ભાઈ આ અમારું આ ગઈ વખતની રજૂઆત હતી ને આ રજૂઆત ઉપર તમે આટલા સમયમાં કામ થવું જોઈતું હતું કેમ નથી થયું કાં તો તમારું પોતાનું કોઈક વિઝન છે. દાખલા તરીકે સરકાર જે છે સરકાર તો પોતપોતાની રીતે પોતાની યોજનાઓ નીતિઓ બધું બનાવતી હોય પણ તમારા વિસ્તારને લઈને તમારું પોતાનું કોઈક મૌલિક વિઝન છે ને તમે કશું ત્યાં આગળ કરવા માંગો છો તો નો સંવાદ કરવા માટેનું પણ આ એક પ્લેટફોર્મ છે. એટલે જે સતત ગેરહાજર રહે છે કાં તો ઉદાસીન છે કાં તો એને એવો કેપ છે કે ભાઈ મારું કામ જે છે તો ફોન ઉપર થઈ જાય છે. પણ જે આ વ્યવસ્થા ગોઠવાઈ છે આખા જિલ્લા માટેની વ્યવસ્થા છે. આમાં તમે જુઓ કે દાખલા તરીકે કિરીટભાઈ પાટણથી ધારાસભ્ય છે પણ એમના જિલ્લાના બીજા ક્યાંકનો પ્રશ્ન છે અને એ જગ્યાએ એમનો પક્ષનો જનપ્રતિનિધિ નથી તો એ વિસ્તારનો પ્રશ્ન છે એ પણ ત્યાં આગળ સંકલન સમિતિની અંદર ત્યાં થઈ શકે અને એની જે ચર્ચા છે એના કારણે કેવું શું થાય કે જે વિસ્તારનો ધારાસભ્ય એના ઉપર પણ એક પ્રેશર આવે ભાઈ મારા વિસ્તારની વાત બીજેથી આવે એના કરતા આ કામ મારે કરવું જોઈએ. એટલે આ કોમ્યુનિકેશન માટેનું તમારું કામ છે એનું ફીડબેક લેવાનું કામને પુશ કરવા માટેનું આ એક માધ્યમ છે. વ્યવસ્થા સરસ ઉભી કરી છે તમારી સીધા વહીવટી તંત્રની સાથે જનપ્રતિનિધિ સંકળાઈ શકે એના માટેની અને એની અંદર એમણે જેમ કીધું એ દાખલા તરીકે બાર છે એવું નથી કે કોઈ એવું હોય તો વધારાની મિટિંગ પણ થાય તો એનો મતલબ કે આ જે મિટિંગ છે એનું મહત્વ સરકાર જાણે છે અને એટલા જ માટે આ પ્રકારની એમણે વ્યવસ્થા કરી છે. હવે એ મહત્વ ચૂંટાયેલો પ્રતિનિધિ ના સમજતો હોય તો એ પછી પ્રજાના નસીબ કે પછી એમની પાર્ટીના નસીબ કે પછી આપણા લોકતંત્રના નસીબ એ આપણે નક્કી કરવું. ઓકે અને વધારાની બેઠક સર ત્યારે કરી શકાય જ્યારે તમે એટલીસ્ટ આટલામાં તો હાજરી પુરાવો પછી વધારાની વાત કરીશું. વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ મિસ્ત્રી પણ આપણી સાથે જોડાયા છે. મનોજભાઈ આપનું પણ ખૂબ સ્વાગત છે. મનોજભાઈ એક સવાલ કે સંકલન સમિતિની બેઠક કે જેને ધારાસભ્ય નેતાઓ કેટલું સિરિયસલી લે છે કેટલું ગંભીરતાથી લે છે કચ્છની એ વાત કે જ્યાં 4 ધારાસભ્ય અત્યારે ગેરહાજર રહ્યા આ સંકલન સમિતિમાં અને અગાઉનો ડેટા પણ આવું જ કહે છે પ્રજાને કેટલું નુકસાન મનોજભાઈ? જી સંકલન જેવું કઈ રહ્યું છે ખરું? ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ અને ભારતીય જનતા પાર્ટીનું ડિસિઝન ગાંધીનગરથી લેવાય છે એટલે અત્યારે સંકલન કરો કે નહીં કરો કોઈ ફરક પડતો નથી. ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધીના જે પ્રશ્નો હોય છે જે એજન્ડા હોય છે એ એજન્ડા સરકારમાં જાય છે સરકાર ડિસાઇડ કરે છે કે આ કામ કરવાનું છે કે નથી કરવાનું. હવે તમે જે સંકલનની વાત કરો છો એ કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરની પાસે સંકલન થતા હોય છે જે સ્થાનિક પ્રશ્નો એમાં મોટે ભાગે ચર્ચા થતી હોય છે સરકારના નહીં પણ સ્થાનિક રોડ રસ્તાના હોય આરોગ્યના હોય બીજા બધા પ્રશ્નો હોય પણ એમાં પણ જે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ છે એમનું ઉપજે છે કેટલું? કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે ગ્રામ પંચાયતનો સભ્ય હોય એ જ્યાં રજૂઆત કરે છે સરકારી અધિકારી કારણ કે એનો જે લીડર ચેરપર્સન હોય છે એ કલેક્ટર અથવા મ્યુનિસિપલ કમિશનર અથવા તો જે વિસ્તારનો જે વહીવટી અધિકારી હોય એક્ઝિક્યુટિવ હોય એ હોય છે. આ લોકોએ માત્ર રજૂઆતો કરવાની હોય છે કે અમારા વિસ્તારમાં ખાડો પડી ગયો છે અમારા વિસ્તારમાં ગંદકી છે અમારા વિસ્તારમાં પાણી ઉભરાય છે અમારા વિસ્તારમાં જાનવરો મરી ગયા છે આનાથી વિશે જે કરી શકતા નથી. લોકોનો અવાજ ઉઠાવી શકે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન જયારે નીતિ વિષયક નિર્ણય જયારે નિર્ણય કરવાનો કોઈ કામ કરવા માટેનો જાહેર સુખાકારીનો વ્યક્તિગત નહીં તો મોટે ભાગે તમે જોયું હશે કે શહેરી વિસ્તારોમાં અત્યારે જે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે એ રોડ રસ્તા કરતા અશાંત ધારાને લગતા હોય છે કન્સ્ટ્રક્શનને લગતા હોય છે ઇલીગલ હોય છે પોલીસ રિલેટેડ હોય છે કે પોલીસ કામ નથી કરતી પોલીસ સાંભળતી નથી પોલીસ અમારી સાથે ઇન્જસ્ટિસ આ પ્રકારના જ પ્રશ્નો હોય છે એનાથી વિશેષ કંઈ હોતું નથી. સંકલનનો ખરેખર જો સંકલનને આપણે માનીએ તો લોકશાહી પદ્ધતિમાં ચૂંટાયેલો પ્રતિનિધિનો ચેરપર્સન હોવો જોઈએ પણ એ તો છે જ નહીં. ઓકે અહીંયા આઈએસ કે આઈપીએસ કે અધિકારીઓ જે છે કે મામલતદાર છે કે તાલુકા પંચાયતમાં એ લોકોના ચેરપર્સન હોય છે અને ત્યાં રજૂઆત સંસદ કરતો હોય છે ચૂંટાયેલો ધારાસભ્ય કરતો હોય છે. તમે કરુણા જુઓ વહીવટી તંત્રની કરુણા જુઓ કે જે રજૂઆત કરનાર છે ચૂંટાયેલો છે અને ચેરમાં બેઠો છે એ એપોઇન્ટેડ છે જે એપોઇન્ટ થયેલો અધિકારી છે. હવે એ અધિકારી સાંભળીને કેટલુંક સાંભળશે. ઘણા ધારાસભ્યોને કલેક્ટર દાદ આપતા નથી
મ્યુનિસિપલ કમિશનર પણ દાદ આપતા નથી. તો એ સંકલન ખરેખર સરકારે ઓર્ડર કરવો જોઈએ, આપણા ભૂપેન્દ્ર દાદાએ ઓર્ડર કરવો જોઈએ કે ભાઈ દરેકને સાંભળો. ઓકે જયારે ઓકે, મનોજભાઈ. વિધાનસભા ધારાસભ્યની ખુરશી માટે એમણે કહેવું પડ્યું હતું, પરિપત્ર કરવો પડ્યો હતો કે કલેક્ટર કચેરીની જે મુલાકાતે જે ધારાસભ્યો આવે એમને રિસ્પેક્ટ આપવું, એને ખુરશી આપવી, એમના ફોન તમારે અટેન્ડ કરવા. જી, જ્યારે જી, ઓકે. આ દરદશા હોય હા હા આપણા ગુજરાત લોકશાહીની, તો સંકલનનો મિટિંગ જ મતલબ જ ક્યાં રહી છે? એટલે તો ઘણા સંકલનમાં જતા નથી. ઓકે, ઉર્વિશભાઈ, સંકલન હા. વિમુખ ઓકે. થઈ રહ્યા છે. ઓકે, એટલે ઓકે. રાજ્ય સરકારે જી એક જ મિનિટમાં વાત પૂરી કરી. જી, રાજ્ય જી, સરકારે જી, મનોજભાઈ. આને માટે વિચારવું જોઈએ. હા. રાજ્ય સરકારે કડક નિર્દેશ અને આદેશ આપવા જોઈએ ઓકે, કે જે ઓકે. ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ છે હા. એમને તમે સાંભળો, હા. એમના પ્રશ્નોનો નિકાલ લાવો. રાધા. ઓકે ઓકે ઉર્વિશભાઈ, હવે અવાજ આવી રહ્યો છે? ફરી એ ઓડિયો પ્રોબ્લેમ મે બી લાગી રહી છે ઉર્વિશભાઈ. ઓકે, એક સવાલ એ મારે આપને પૂછવો છે એ જ સવાલની સાથે કે કેટલું ગંભીરતાથી લે છે લોકો, કેટલા હેરાન પરેશાન, કારણ કે સ્થાનિક જે જવાબદારી છે, જવાબદારી એ સ્થાનિક સમસ્યા કોઈકને તો પહોંચાડવી પડશે. જો એ પહોંચાડનાર વ્યક્તિ જ નહીં હોય તો પછી એ સમસ્યાનું શું થશે? ખૂબ જ મહત્વની એમાં પ્રજાના રાજકીય વહીવટી પાક એના માટે આ લોકો તો હાજર નથી તો એના શું છે એ બધા જેમ ઓકે ઉર્વિશભાઈ, ફરી એ જ પ્રોબ્લેમ આવી રહી છે, ઓડિયો પ્રોબ્લેમ. રાજેશ સર, ફરી એકવાર આપની પાસે. હવે જો આમાં આ ધારાસભ્યો કે જેમની વિગતવાર વાત કરીએ, અંજારના એમએલએ, ત્રિકમ છાંગામ, માંડવીના એમએલએ, ગાંધીધામના એમએલએ, રાપરના એમએલએ કે જેઓ ગેરહાજર આ વખતની જે મીટિંગ રહી એમાં તેઓ ગેરહાજર રહ્યા હતા. એટલે એક તરફ હેટ્રિક મારવામાં આવે છે. એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જનતાના જે સવાલ છે એ પ્રાથમિક જે ત્યાંની સમસ્યાઓ છે, રસ્તા પરની, રોડ રસ્તાની કે કોઈ પણ સમસ્યા, એ પહોંચાડનાર વ્યક્તિ તો હોવો જોઈએ ને. અત્યારે મનોજભાઈએ વાત કરી કે એ વ્યક્તિ કે જે ત્યાં સુધી એ સમસ્યાઓ રજૂ કરી શકે, એ મુખ્ય કડી કહી શકાય, એ તો હોવી જોઈએ. એ ખૂબ આવશ્યક છે. અને આમાં શું કરી શકાય સાથે? ના, બિલકુલ હાજર રહેવું પડે. અને અધિકારી નથી માનતા એ જે વાત કરવી એ તમારા જનપ્રતિનિધિ તરીકેની તમારી ક્ષમતા ઉપર તમે પ્રશ્નાર્થ ઉભો કરો છો. તમે તમારા વિસ્તારના જેટલા મતદારો છે, જેટલા લોકો છે, એ બધાએ તમને વિશ્વાસ સાથે મોકલ્યા છે કે ભાઈ અમારું આ કામ કરશે, અને પછી ત્યાં ખુરશી પર બેઠેલો માણસ દાખલા તરીકે કામ નથી કરતો, તો સત્તાધારી પક્ષનો જ્યાં સુધી ધારાસભ્ય છે એની પાસે તો સત્તા છે, એની સાથે એમને મુખ્યમંત્રી શ્રી સાથે સીધી વાત કરવી હોય તે વાત કરી શકે એમ છે. વિપક્ષનો ધારાસભ્ય એ ફરિયાદ કરે તો હજી થોડું ઘણું ગળે ઉતરે કે ભાઈ બની શકે કોઈ રાજકીય કારણોસર એમના કામોને અટકાવતા હશે. પણ સત્તા પક્ષનો ધારાસભ્ય પણ આ બહાનું રાખી અને જો સંકલનમાં જવાનું ટાળતો હોય તો એ તો સૌથી પહેલી પોતાની ઉપરની ક્ષમતા તમારા ધારાસભ્ય થવા માટે તમે લાયક જ નથી. પહેલો તો વિષય ત્યાં આવે. બીજી વસ્તુ એ છે કે એક કામ લેનાર છે ને બીજો કામ આપનાર છે. એટલે વહીવટી તંત્ર છે એની પાસેથી ધારાસભ્યએ કામ લેવાનું છે અને પેલા એ કામ આપવાનું છે. દાખલા તરીકે સંકલનમાં એમણે પ્રશ્નોનો ઉભા કર્યા છે ત્યાં આગળ, અને વાત સાચી છે કે એની અંદર કોઈ નીતિ વિષયક નિર્ણયો થતા નથી હોતા, સ્થાનિક જ વિષયો હોય છે કે ધારાસભ્યની ગ્રાન્ટ હોય એ જ્યાં વાપરવાની કીધી હોય ત્યાં આગળ કામ મંજૂર થયું છે, તે મંજૂર થયા પછી એનો વિલંબ કેમ થઈ રહ્યો છે, કે કોઈ તાત્કાલિક ચોમાસાના કારણે પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે, કે ખેતીનો કોઈ માવઠું પડ્યું છે અને પ્રશ્ન આવીને ઉભા રહ્યા છે, એના માટે જિલ્લા વહીવટીતંત્રે સરકારે જે પૈસા મોકલ્યા છે અને કેવી રીતે ફાળવ્યા છે, શું કર્યું છે, આ જ બધાનો ફીડબેક એને ત્યાં આગળ લેવાનો છે. અને એ જે નથી લેવાતો ને એની પાસે આગળની વ્યવસ્થાઓ છે, ત્યાંથી અટકી જતું નથી. અને જ્યારે આ જ વિષય હોય કે જો સંકલન સમિતિની અંદર સંકલન જ નથી અને કોઈ કામ જ નથી થતું, તો પછી હું સમજુ છું કે સરકારે એ વ્યવસ્થાઓને નેસ્ત નાબૂદ કરી દેવી જોઈએ. પણ સરકારે બહુ સમજી વિચારી અને આ વ્યવસ્થા એટલા માટે ઉભી કરી છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે એમની ઉપર એક પ્રેશર રહે કે અમારે દર મહિને આ લોકોની સામે બેસીને કમસે કમ જવાબ આપવાનો, આટલું બતાવવાનું છે કે આટલા કામો થયા. હા, આ કામ થયા. અને એનો ચેરપર્સન કલેક્ટરને એટલા માટે રાખવામાં આવે છે કે વહીવટી પાંખ જે છે જનપ્રતિનિધિને બોલાવે છે, અને વહીવટી પાંખ જે છે એની પાસેથી જનપ્રતિનિધિએ એનો જવાબ લેવાનો છે. અને એ જિલ્લાનો જે વડો છે એ વડો જે છે એ કલેક્ટર છે.
કારણ કે કોઈ એક ધારાસભ્યને તમે ત્યાં આગળ ચેરપર્સન બનાવી ના શકો, કારણ કે જિલ્લામાં 5 કે 6 ધારાસભ્યો હોય કે તમે સંસદ સભ્ય છે એને તમે ચેરપર્સન ના બનાવી. એટલે વ્યવસ્થા એવી ગોઠવી કે વહીવટી પાંખનો જે જિલ્લાનો વડો છે એ એનો ચેરપર્સન છે, એના મહેકમને લઈને આવે છે, એના અધિકારીઓને લઈને ત્યાં આગળ હાજર થાય છે. અને એ જે છે એટલે આપણે કહીએ ને કે પંચાયત છે ગામનું ઘર, તમારે કામ લેવું હોય તો ઘેર ઘેર જઈને ધારાસભ્ય ના પહોંચી વળી શકે, પણ પંચાયતમાં જઈને બેસે ને પંચાયતમાં પૂછે કે ભાઈ ગામના શું પ્રશ્નો છે, એની પાસે પ્રશ્નો આવી જાય. તાલુકામાં જઈને બેસે કે શું પ્રશ્નો છે, એની પાસે તાલુકાના વિષયો આવી જાય અને એ વિષયો જે છે સંકલનની અંદર એ રજૂ કરે. સવાલ એ છે કે તમારી કામ લેવાની ક્ષમતા જો ના હોય તો પછી આગળ ચર્ચાનો વિષય જ નથી આવતો. ઓકે કિરીટભાઈ, એક સવાલની સાથે ફરી એકવાર આપની પાસે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ અને ત્યાર પછી કેટલાય લોકો કે જેમને, મનોજભાઈ આવો એક જ મિનિટ આપની પાસે, અને ત્યાર પછી આપણે કેટલાય એવા કિસ્સાઓ જોયા કે લોકો રસ્તા પર ફરીથી ઉતર્યા છે. લોકોએ પાણીની સમસ્યાને લઈને ઉતર્યા છે કે પહેલા તો બહુ મોટા મોટા વાયદાઓ કર્યા, પહેલા તો બહુ મોટા મોટા વચનો આપ્યા, એટલે ચૂંટણી ટાણે જે નેતાઓ ઘર ઘર સુધી 40-45 ડિગ્રીનું તાપમાન હોય તોય ઘર ઘર સુધી પહોંચતા હતા, હવે જયારે સવાલની વાત કરવામાં આવે છે, જ્યારે જવાબદારી નિભાવવાનો સમય છે ત્યારે જ નથી પહોંચતા, તો પ્રજાને એ વાતને લઈને દુઃખ તો થવાનું જ છે. ચોક્કસ રાધા, પ્રજાને દુઃખ થવાનું છે, પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો કે સંસદ સભ્યો એવું માને છે કે ચૂંટણીઓ આવશે એટલે અમે કાં તો રામ મંદિરના મુદ્દે જીતી જઈશું, કાં તો હિન્દુ મુસ્લિમ કરીશું, કાં તો મોદી સાહેબનું નામ લઈશું, કાં તો દાદાનું ભૂપેન્દ્રભાઈનું નામ લઈશું, એટલે આ લોકોના નામ પર અમને વોટ મળી જશે, એટલે અમારે પ્રજાની કંઈ પડી નથી એવી ગંભીરતાથી એ લેતા નથી અને એના લીધે આ પ્રશ્નો આ સંકલનની અંદર હાજર રહેતા નથી. તો એવું માનતા હોય કે મારા મત વિસ્તારની અંદર કોઈ પ્રશ્ન જ નથી, બધું રામ રાજ્ય છે, એટલે સંકલનની બેઠકની અંદર હાજર રહેવા માટેની અમારી કોઈ જરૂરિયાત નથી. પરંતુ આજે તમે જુઓ કે એક પણ ગામ કે એક પણ શહેરની અંદર એવા પ્રશ્નો નથી એના લીધે લોકો પરેશાન હોય. ખેડૂતોના પ્રશ્નો હોય, વીજળીના પ્રશ્નો હોય, નગરપાલિકાના પાણીના, સફાઈના, સામાન્ય વરસાદ આવ્યો એવા ભૂવા પડવાના પ્રશ્નો હોય છે. શું આ ચૂંટાયેલા ધારાસભ્યોને જે મિટિંગોની અંદર હાજર રહેતા નથી અથવા સત્તા પક્ષના ધારાસભ્યોને આ બધા પ્રશ્નો નહીં દેખાતા હોય? તો સૌથી પહેલા તો પ્રજાએ પણ આ વિચારવાની જરૂર છે કે તમે કોઈ પણ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધારાસભ્ય કે સંસદ સભ્ય બનાવી દો છો અને તમારા પ્રશ્નો એ નહીં વિધાનસભાની અંદર રજૂ કરી શકતા, નથી સંકલન મિટિંગની અંદર રજૂ કરી શકતા, તો તમે આવા લોકોને શા માટે ચૂંટો છો? તો પ્રજાએ એમના ઘરે જઈને ધરણા કરવો જોઈએ, પ્રજાએ રિપોર્ટ માંગવો જોઈએ જ્યારે પોતાના ગામની અંદર જાય ત્યારે કે ભાઈ તમે અમારા મત વિસ્તાર માટે કેટલા પ્રશ્નો ઉઠાવ્યા, વિધાનસભાની અંદર તમે શું રજૂઆત કરી, સંકલનની અંદર તમે શું રજૂઆત કરી, પોલીસ સંકલનની. પણ લોકોને આ ખબર પડવા દેવાની સરકાર માંગતી જ નથી. એ પરિપત્ર કરેલો છે સંકલનમાં 1995માં કોંગ્રેસની શાસને કરેલો છે અને અમે બૂમો પાડીને થાક્યા. એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિધાનસભાની અંદર શું કરે છે એ પ્રજાને જાણવાનો અધિકાર છે. સંસદ લાઈવ કરતી હોય, સુપ્રીમ કોર્ટ લાઈવ કરતી હોય, હાઈકોર્ટ લાઈવ કરતી હોય, તો શા માટે ગુજરાત વિધાનસભાનું લાઈવ? આ જો લાઈવ થાય, લોકો સમક્ષ જાય તો લોકોને ખબર પડવી જોઈએ કે લોકોને મતદારોને ખબર પડે કે અમારા પ્રતિનિધિ શું કરે છે. રજૂઆત કયા પક્ષના કયા નેતા દ્વારા કરવામાં આવે છે અને કેટલી એ અસરકારક રીતે રજૂઆત કરવામાં આવે છે એ પણ ખૂબ મહત્વની વાત છે. મનોજભાઈ, આપની વાત આપ રજૂ કરો, આપ જે કંઈ કહી રહ્યા હતા. જો રાધા, હમણાં પેલા ભાઈ કહેતા હતા કે ઓકે, ફરી એ ઓડિયો પ્રોબ્લેમ. ઉર્વિશભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? ઓડિયો પ્રોબ્લેમ. મનોજભાઈ, અવાજ નથી આવી રહ્યો તમારો. ઉર્વિશભાઈ, અવાજ આવી રહ્યો છે તો એ સવાલનો જવાબ આપનો. ઓકે, ફરી એ જ ટેકનિકલ પ્રોબ્લેમ. રાજેશભાઈ, સર, અંતિમ સવાલ મારે આપને એ પૂછવો છે કે હવે આમાં પ્રજા કરે તો શું કરે? અત્યારે કિરીટભાઈએ કહ્યું કે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે, તો પછી એ કઈ રીતે? પ્રજા કરે તો શું કરે? પ્રજાને તો દર 5 વર્ષે એ તક મળે જ છે કે એને શું કરવાનું છે. તમારો જનપ્રતિનિધિ, તમે જે કારણોસર એને ચૂંટણીમાં મત આપ્યો છે એ મત આપ્યા પછી તમારા જે સવાલો છે કે તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ નથી કરતો. દર 5 વર્ષે તમારી પાસે એક વખતે આંગળીથી કામ લેવાનું આવે છે અને એ તમારી આંગળી જે છે લોકતંત્રની અંદર સૌથી મહત્વની છે.
એનું મહત્વ તમારે સમજવું પડે. એટલે પણ અત્યારે શું થયું છે કે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થઈ ગયું. એમણે કીધું ને કે ભાઈ નેતૃત્વના નામે કાં તો પાર્ટીના નામે કાં તો આઈડિયોલોજીના નામે મત મળે છે. જે જનપ્રતિનિધિ છે એ મત આપવા માટેની જે પ્રાયોરિટી છે એમાં ચોથા ક્રમે હોય છે. ઘણી બધી જગ્યાએ શહેરોમાં તો પરિસ્થિતિ એવી છે કે લોકોને એ ખબર નથી હોતું કે એનો જનપ્રતિનિધિ હકીકતમાં છે કોણ, એનું નામ પણ એ લોકો જાણતા નથી હોતા. એ કોઈક સિમ્બોલ ઉપર જઈને વોટ આપ્યા હોય કે કોઈ આઈડિયોલોજી ઉપર વોટ આપ્યો હોય, કોઈ નેતૃત્વનો ચહેરો જોઈને વોટ આપ્યો હોય. પણ તમે જે કીધું લોકો કરે શું, તો લોકોએ એની જે પીડા છે અને તમે એક વખતે મત આપ્યો છે, મત આપેલો માણસ એ નિષ્ફળ જાય છે. તમારા કામ માટે જે અને ગંભીરતાપૂર્વક હાજર રહેવાનું છે જે જગ્યા ઉપર, જે પ્લેટફોર્મ ઉપર, ત્યાં એ હાજર નથી રહેતો, તો ફરી વખત એ માણસની તમારે જરૂર નથી. એ તમારે જે છે નક્કી કરી નાખવું પડે. આ એક બહુ સરસ મજાની લોકતંત્રની વ્યવસ્થા આપી છે કે ગમે તેવો મોટો સુરમા હોય પણ દર 5 વર્ષે તો એણે એના હાથ જોડીને પ્રજાની સાથે જવાનું છે. પણ પ્રજા 5 વર્ષ હાથ જોડીને ઉભી રહેતી હોય જનપ્રતિનિધિની સામે, જ્યારે એ જનપ્રતિનિધિનો હાથ જોડવાનો સમય આવે ત્યારે જે છે તમારા હિસાબ ના કરતા હોય તમે, તો પછી આ બધું જે છે એ તમારે ભોગવવું પડે. બિલકુલ બિલકુલ. મનોજભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા સાથે આપની વાત પર. રાધાબેન, જો રાજેશભાઈ જે વાત કરી રહ્યા છે એ ચૂંટણીને ને આને સાથે તમે સાંકળી શકો નહીં. ઇલેક્શન અલગ વસ્તુ છે અને ચૂંટાયેલા એ ચૂંટણી પછી એ માણસ ચૂંટાયેલો લોકપ્રતિનિધિ બની જાય છે. લોકપ્રતિનિધિ કેટલો સક્ષમ છે કે કેટલો નબળો છે એ વહીવટી તંત્ર એ જોવાનું નથી. નહીં, મારો સવાલ એ હતો કે આમાં લોકો કરે તો શું કરે. મારો સવાલ એ પ્રકારનો, એટલે એમનો જવાબ. ઓકે મનોજભાઈ, આપની વાત. અને લોકો હું એ સવાલ પર આવું એ સવાલ પર આવું છું રાધા કે વહીવટી તંત્ર એ આ બધું જોવાની જરૂર છે. ધારા સંકલનમાં કોઈ રજૂઆત કરે એટલે એને કામ કરવાનું. માનો કે કોઈ કહે છે કે મારા વિસ્તારમાં ગટર ઉભરાય છે, કે મારા વિસ્તારમાં દારૂના અડ્ડાઓ છે, મારા વિસ્તારમાં ખૂન ખરાબા થાય છે, એ જોવાની વહીવટી તંત્રની નૈતિક નહીં કાયદાકીય ફરજ છે. આ લોકોની નૈતિક ફરજ છે કે જેમણે સંકલનમાં અવાજ ઉઠાવવાનો, રજૂઆત કરવાની. આ લોકોની ભૂમિકા માત્ર રજૂઆતની છે, પણ માથા ફરેલા અધિકારીઓ હોય છે એ કામ નથી કરતા. એની જે પેરેલલ જે બીજી વિંગ ચાલી રહી છે એ ચર્ચા કરવાનો અત્યારે મોકો નથી. જો એ ચર્ચા કરીએ તો એ લોકોના બી કપડા ઉતરી જાય, એ બધું છે. પણ તેમ છતાં જો આપણે સીધી લીટીમાં વિચારીએ તો કલેક્ટર હોય કે પોલીસ કમિશનર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે તાલુકાનો જે ડીડીઓ કે જે કોઈ હોય, એમની નૈતિક જવાબદારી છે કે એમણે કામ કરવાનું. લોકોના સંકલન સમિતિ એક માત્ર લોકોના અવાજ, લોકોની સમસ્યા માટેની સંકલન સમિતિ છે. એટલે મારા વિસ્તારનો કોઈ પ્રશ્ન છે, હું વહીવટી તંત્ર સુધી જઈ શકતો નથી. એટલે મારો જે ચૂંટાયેલો પ્રતિનિધિ છે એને હું વાત કરું છું કે ભાઈ મારા વિસ્તારમાં તકલીફ છે અને એ અવાજ એમણે ઉઠાવવાનો હોય છે. એ નબળો છે કે સક્ષમ છે એ પછીનો મુદ્દો છે. મનોજભાઈ, સમયનો પણ ખૂબ અભાવ છે. એ લોકપ્રતિનિધિ છે અને ઓકે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત ધારાસભ્યો, પ્રતિનિધિઓ જનતાના એ કામ, જનતાની એ સમસ્યા કેટલું ગંભીરતાથી લે છે. અને એક વાત કચ્છથી સામે આવી, આ અગાઉ અલગ અલગ જગ્યા પરથી આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા હતા. એટલે જનતા કે જેમની એક વાત છે, 5 વર્ષે એક વખત મોકો મળે છે. સાથે ધારાસભ્ય, પ્રતિનિધિ કે જેમની જવાબદારી પણ છે, એ અધિકારીઓ કે જેમની પણ એક નૈતિક જવાબદારી છે, કાયદાકીય જવાબદારી છે. એટલે આ બધી વસ્તુ છે. મુખ્ય સવાલ એ છે કે સમસ્યાઓનું નિરાકરણ આવવું જોઈએ. આ સાથે મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. એ વાત વિદ્યાર્થીઓને લઈને, ફરી એક વખત રીનીટની એક્ઝામને લઈને. રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.